રૂપિયાના ખલાલા લાવ્યા 500 ના 1000 કરવા રે 1000 રૂપિયા આવી જાય તો અમારે જાવું ફરવા રે બાપા ફરવા નથી જવાનું 1000 રૂપિયા આવી જાય ને એટલે પાછા ખલાલા લાવવાના છે કહેવાય ને જમરૂખડી આસ વાળીએ તો પજ્જા લે હવે બધી વસ્તુ ઓરડીમાં મૂકી દે એ હમણે પોરો ખાય પછી બધી વસ્તુ ઓરડીમાં મૂકું થાકી ગયો આસુ ઓલા હું હાવ થાકી ગયો તો પણ ડોલ ને ટેબલ ને માટલું ને એવું ઓલી વાડીએ પડ્યું રહેવા દીધું હોત છે હું ઓલા દાદા હવે વાતું નથી એટલા ટૂંકા કટ કર્યા છે અને 11:38 થઈ ગઈ છે આજે ને પૂરું થાય એમ નથી તો થોડોક નાસ્તો કરી નાખીએ અમને એમ થઈ ગયું નાસ્તો કરી નાખીએ આમાં સેમનો નાસ્તો તમે જોઈ લો કાંઈ કહેવાનું છે તો હું ગીત ગાઉં આપણા અહીંયા છે મારી સિવાય બીજો કોઈ ડોહો અહીંયા રેલગાડી છે ના ના કોક પાવ તો શું ગીત ગાઉં આ તો વાંધો નહીં મને એમ કે તું મને કે વસ્તુ કેમ નો વેચાય વસ્તુ નો વેચાય તો આપણે ખોટ જાય આ ઈ હાસુ એમાં દાદા એક બે ખલાલા ખાવ ખલાલા ખાવાનું નામ નો લેતો તું ખાવાનું કરે ને પછી ધંધો જ ના આવતો તો પણ મને પેલા ઘરે ખાઈ લેવા દેતો હોય તો હું ખાવાનું હે નાસ્તો કરવાનો નાસ્તો કરવા એમ તો મિત્રો બધા નાસ્તો કરવા લો આ તમને એમ થયું ખેતરમાં બ્લોગ ઉતારી નાખ્યો વિડીયાનો નિંદવાનો બ્લોગ તો મિત્રો નવા હોય તો લાઈક કરો અને મિત્રોને શેર કરો કેમ કે મિત્રો મારા વિડીયો જોવો તમે શેર તો કરતા નથી લાઈક કરતા અને વ્યૂઝ ઓછા આવે છે મિત્રો તો વ્યૂઝના લીધે પરેશાન થઈએ તો મિત્રો તમે સપોર્ટ કરો મિત્રોમાં નિંદવાનો વિડીયો છે આમાં ઘણા આગળ વીસી નીકળે ને એરું નીકળે પડકાઈ નીકળે બધું નીકળે તો મિત્રો વીસીની વાત કરીએ તો વીસી પણ નીકળો તમે જોઈ લો મિત્રો લે ડબ્બો આવી ગયો હવે ડબ્બામાં પૈસા મૂક્યો હે કેમ કઈ બોલ્યો નહીં લે આમતા બાપા કઈ બાજુ લઈ આવ્યા એ ઓલી વાડીએ જતા બધી વસ્તુ લેવા વરસાદની પલળે નહીં ને એટલે ઈ ઓલા દાદા આપણે કેવું 500 વીઘા જમીન છે ને કેટલું કામ કરવું પડે કે 100% એને હારું કામ જ નહીં કાઈ કરવાનું આ ઈ હાસુ આવરાની જેમ લુકેશ હોય ને એ ખલાલું ખાધું પણ તને ના નથી પડી ખલાલા વેચવાના છે હવે ખલાલા નો ખાતો હારું ઓલો કેવો માણસ છે ને તો કામ તો ન કરવું પડે ઓ બાપા લુકેશ કોને કે એ ઢોલ નો મારતો અમને ખાટલો પડી જાય બોલવામાં ધ્યાન રાખજે લુકેશ નો કેતો એવા દે તમને આપણે કાઈ પૈસા નથી તો કેવું આમાં જો નામ લીધું નથી થતું મિત્રો તમે જોઈ લો મિત્રો તો તમે જોઈ લો મિત્રો અમારા વિડીયો બ્લોગ જુઓ અને નાસ્તો કરવા લો ભગવાન તમને જાજી ખુશાલી દે અને ખુશ રહો એવી મારી આશા છે તો મિત્રો અમારા વિડીયો બ્લોગ જોવાની તમે જોવો ખરા પણ થોડાક વાયરલ કરી દો અમને તો મિત્રો તમે મને પણ જોઈ શકો છો અમે નાસ્તો પણ કરીએ છીએ તો મને પણ જોઈ લો આલુ બિસ્કિટ ખાવા મિત્રો 3 જણા છીએ મિત્રો તમે જુઓ અને ખેતરના કપાસે પણ આખતર થોડો ઉગ્યોલો છે અને પણ યા તું ધરાન ખલાલા ખાઈ જા પછી હું ખલાલા વધે તો પણ ખાવાની વસ્તુ મારી સામે પડી હોય ને તો મારાથી નો રહેવાય ખાવાનું હંબાતો નહીં ખલાલા વેચવાના છે એ હારું હે બરા દાદા તમે પૈસા દેખાડવા એની જેમ આપણે કા પૈસાનો પાવર નથી પાવર તો છે પણ પૈસા નથી ઉભો રે શું છે હે 10 રૂપિયા તો જાજા રૂપિયા આ પાડી કોઈ ખલાલા ખાય હે બરા દાદા આપણે તોલા તો લાવ્યા નથી તો ખલાલા જોખશું કેમ વજનયા તો ઓરડીમાંથી લઈ આવો ઈ હાસુ આ સાહેબ બે ખલાલા ખાઈ લો બાપાને થોડો ડોહો કહેવાય તમે તો મારા શેઠ છો ઈ હાસુ હવે ઉતાવળ આવી ગયો નકર હું પાછો ગીત ગાય આ તો હવે ગીત નો ગાતો પણ ગીત ગાવીને તો માથે વજન છે ને ભૂલાઈ જાય એટલે ગીત ગાવ આ નો લાગે હે 500 આ કોઈ પિત્તની વાડી નથી આ સાચા કપાસ છે તમે કહો ને રામમોલા છે અમારે અહીંયા કાંઈ પીત થાય નહીં પાયલું ન થાય કેમ કે અમારા ખારસા થઈ જાય ખેતર એટલે અમારે જે ઉપરવાળાને દયા વરસાદમાંથી આધાર જેટલો વરસાદ થાય એટલું સારું થાય બહુ વરસાદ થાય નોય સારું થાય ધીમો વરસાદ વરે ટાણે વરસાદ વરે તો સારું થાય ને કહું કોનો ડબ્બો તો ન લેવા ઓરડીમાંથી ડબ્બો લઈ આવો એટલે પૈસા તો ડબ્બામાં મુકાય ઈ હાસુ હે એક બે ખલાલા ખાઈ લો હે તો લેને હું ગીત ગાવ યા હારું એક તબડક ઘોડી હાલે સુક સુક કરે લગાડી રે ડોહે ડોહા બેટા થઈ જાય આવે ને ઓલી વાડી રે સારું વરસ થાય નહીં મિત્રો બધું કેપેસિટીમાં સારું લાગે મીડિયમ બહુ સારું લાગે બહુ અતિ નહીં સારું લાગે તો મિત્રો મળશું હવે આગલા વિડીયોમાં જય હિન્દ જય ભારત હાલો મિત્રો મળશું આગલા વિડીયોમાં નથી કરવી વજન લાગ્યો કે હાલ હાલ એ તમને તારી પાસે 500 રૂપિયા છે હા તો મને કે એની જો ખલાલા વેચવાનું ચાલુ કર્યું ખલાલાનો ધંધો હાલી જાય ને પછી સીઝન
આવા ધંધા કરવા છે કાયા. હા, દિવાળીમાં ફટાકડા વેચવાના, દિવાળીમાં પતંગો વેચવાની, ધૂળેટીમાં પિચકારી વેચવાની, અને વસ્તુ ન વેચાય તો પછી હું પણ તે હમણાં કીધું તો છે કઈડું કઈડું ડોહો આલે